ગુજરાતમાં ભાજપનું સેવા અને જલ કલ્યાણ અભિયાન પીએમ મોદીના નેતૃત્વના 12 વર્ષ નિમિત્તે વિશેષ આયોજન પીએમના દીર્ઘાયુ માટે રાજ્યભરના મંદિરોમાં મહાઆરતી થશે। 10 જૂને ગુજરાતભરના તમામ મંદિરોમાં મહાઆરતી। અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી મહાઆરતીમાં જોડાશે। ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મહાઆરતી કરશે। રાજ્યના વિવિધ મંદિરોમાં મહાઆરતીમાં પણ લોકો સહભાગી થશે। 12 વર્ષ અંતર્ગત તમામ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કર્યું છે। આ ઉપરાંત સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા પણ થશે। હિતલ અમારી સાથે જોડે। હિતલ, આ મહાઆરતીનું આયોજન કરાયું છે, કયા પ્રકારની આ મહાઆરતી રહેશે, શું જાણકારી? જી જરાક ચોક્કસ એવું કહી શકાય કે મહાઆરતી નું આયોજન જે કરવામાં આવ્યું છે એ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 7 વાગે અડાલજના ત્રિમંદિર ખાતે મહાઆરતી કરશે। એ જ પ્રકારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડનગરના હાડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 7 વાગે આરતી કરશે। આ જ પ્રકારે રાજ્યભરના જિલ્લા મહાનગરોમાં ભાજપના આગેવાનો, ભાજપના ધારાસભ્યો અને નાગરિકો સાથે મળીને મહાઆરતીનું આયોજન છે। મુખ્યત્વે જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને એ પરિપ્રેક્ષમાં આ આયોજન કરવામાં આવ્યું છે। અને મહાઆરતી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વચ્છ જીવન માટે પ્રાર્થના પણ કરવામાં આવશે અને અનેક વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ સીધી રીતે આ કાર્યક્રમ સાથે કરવામાં આવશે। જી બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો કે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે 12 વર્ષ સેવા અને જન કલ્યાણ અભિયાન અંતર્ગત।